બ્રહ્માજી બિરાજમાન થયા અને સાથે બ્રહ્માજીએ વિચાર કર્યો કે જ્યાં નજર નાખું ત્યાં આ ક્ષીર સાગર છે, ક્યાંય કોઈ દેખાતું નથી. હું ક્યાંથી ઉત્પન્ન થયો? હું કોણ? અને એવા સમયે બ્રહ્માજીએ આ કમળની દાંડીમાં પ્રવેશ કર્યો છે અને વિષ્ણુ ભગવાને આકાશવાણી દ્વારા કહ્યું છે કે હે બ્રહ્માજી, મેં તમને ઉત્પન્ન કર્યા છે, તમે આ સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજીએ સૃષ્ટિનો વિસ્તાર કરવા માટે માનસ પુત્રો એવા સનત કુમારોનું પ્રાગટ્ય કર્યું છે. બોલીએ સનત કુમાર ભગવાન કી જય. સનત કુમારોને બ્રહ્માજીએ કીધું છે તમે મારા માનસ પુત્રો છો, તમે સૃષ્ટિનું સર્જન કરો, વંશ આગળ વધારો. સનત કુમારોએ હાથ જોડીને બ્રહ્માજીને કહ્યું છે કે ના પ્રભુ, અમે મોક્ષ માર્ગી છીએ, અમે આ કામ નથી કરવાના. સનત કુમારો વન તરફ ગમન કરી ગયા છે અને એવા સમયે ભગવાન બ્રહ્માજીએ આંખ બંધ કરી છે અને એમની ભ્રકુટીમાંથી રુદ્રનું ઉત્પન્ન થયું છે. રુદ્ર ઉત્પન્ન થયા છે, પ્રાગટ્ય થયું છે રુદ્રનું. અને રુદ્ર સામે આવીને ઊભા છે, બ્રહ્માજીની સામે હાથ જોડીને પૂછી રહ્યા છે કે પ્રભુ, મારે શું કરવાનું? મારું કામ શું? મારું નામ શું? બ્રહ્માજીએ કહ્યું કે રુદ્ર, તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું છે. રુદ્ર ખુશ થયા છે. રુદ્રએ તરત જ સૃષ્ટિનું સર્જન કરવાનું ચાલુ કર્યું છે. ભૂત ને પ્રેત ને ડાકણી ને સાકણી બધાને ઉત્પન્ન કરવા માંડ્યા છે રુદ્ર. અને આ જોઈને બ્રહ્માજી ગભરાયા છે કે આ જો સૃષ્ટિ રુદ્ર દ્વારા ઉત્પન્ન થશે, આવી સૃષ્ટિ તો બધે જ્યાં જુઓ ત્યાં ભૂતાવળ જ દેખાશે. આવી સૃષ્ટિ થોડી ચાલશે. એમણે રુદ્રને હાથ જોડ્યા છે અને કીધું છે પ્રભુ, ખમૈયા કરો, બસ કરો, તમારું કામ આ નથી, હું સમજી ગયો. એટલે તે વખતે જે ભૂત પ્રેતને ઉત્પન્ન થયા એ ત્યારનો આ ધારો ચાલતો આવે. આપણા ગ્રંથમાં ગૂઢમાં ગૂઢ વાત, તમને મનમાં ક્યાંય પણ એવો પ્રશ્ન આવે ને કે આમ કેમ, એક નાનું અમથું ટપકું આવે ને વિચારમાં, એનો પણ અહીંયા રહસ્યનો ઉલ્લેખ સરળ સમજાવીને બતાવ્યો છે. પણ એટલી બધી વાતો છે ને ભાગવતમાં કે તમને ખાલી વિરાટ સ્વરૂપના દર્શન કરાવવા હોય ને તો ભગવાનના વાળથી નખ સુધી આવવામાં 7 દિવસ જતા રહે. એટલું વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું છે. ફરીથી બ્રહ્માજીએ વિચાર કર્યો, ફરીથી પુત્રો ઉત્પન્ન કર્યા, ફરીથી માનસ પુત્રો ઉત્પન્ન થયા અને તેમાં 10 પુત્રો મરીચી આદિ અને નારદ આદિ ઋષિઓ ઉત્પન્ન થયા. અને એ નારદ આદિ ઋષિઓએ કીધું કે અમે તો ભગવાનનું નામ લેવા અને ભગવાનને જાણીએ, અમે આવું બધું કશું જાણતા નથી, અમને માફ કરો. બ્રહ્માજી વિચાર કરે કે હવે મારે શું કરવું છે.